સુરતના સહારા દરવાજા પાસેથી પૂંઠાના પાર્સલને યાર્ડમાં ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પીસીબી પોલીસે ઝડપી પાડી 8.64 લાખનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા। સુરતમાં ટેમ્પોમાં પૂંઠાના પાર્સલોની યાર્ડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવતા બે ખેપિયાઓને સુરત શહેર પીસીબી પોલીસે સહારા દરવાજા સરદાર માર્કેટ પાસેથી ઝડપી પાડી ટેમ્પો અને સલાબતપુરાના ગોડાઉનમાંથી 47 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 11.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે પોલીસે આ ગુનામાં બેને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીસીબીના સ્ટાફે સહારા દરવાજા સરદાર પેલેસ માર્કેટના રોડ ટાટા ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તલાશી લેતા પૂંઠાના પાર્સલોની યાર્ડમાં સંતાડેલ રૂપિયા 2.24 લાખના ઇંગ્લિશ દારૂની બોટલ મળી હતી। પોલીસે ટેમ્પોમાં સવાર મનોહર જયકિશન બિશ્નોઈ અને શ્રીરામ વિરધારામ બિશ્નોઈને ઝડપી પાડી ટેમ્પો અને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,44,640નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પીસીબી પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેમણે અગાઉ પણ ઇંગ્લિશ દારૂનો જથ્થો સુરત ખાતે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી અને તે સલાબતપુરા મોરચા હોટલની પાસે આવેલ મહાત્મા વાડીમાં ગ્રાઉન્ડ ફ્લોરના ગોડાઉનમાં સંતાડી રાખ્યો હોવાનું જણાવતા પોલીસે ગોડાઉનમાંથી વધુ રૂપિયા 6,39,390નો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો। જ્યારે પોલીસે બંને મળીને કુલ રૂપિયા 11.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે। જ્યારે ટેમ્પોમાંથી ફરાર થઈ જનાર કંવરલાલ શંભુ રબારી અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા।